જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સોનલ વ્લોગ ચેનલમાં અને મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો તો મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે. મેં પહેલા વ્લોગમાં કીધું કે આપણે ગુડ મોર્નિંગની સાથે નહીં પણ શુભ સવારની સાથે ગુડ મોર્નિંગ થઈ ગયું, એટલે કે શુભ સવાર થઈ ગયું છે મસ્ત મજાનું. અને આજે આપણે વ્લોગની અંદર બને રહેજો. ક્યાં જવાનું છે મને પણ ખબર નથી ને જવાનું છે બધું પણ ફિક્સ નથી, તો બ્લોગની અંદર બને રહેજો. એટલે નક્કી નથી જવાનું થાય એટલે બ્લોગ જોતા હશો તો ક્યાંક ગયા હશો ને, બાકી તો બ્લોગ નહીં આવે, તો બ્લોગની અંદર બને રહેજો. તો મિત્રો અત્યારે જવાનું થઈ ગયું છે આપણે બીટી લઈને, એટલે કે કપા લઈને, કાલે વીણી હતી તો જવાનું છે અત્યારે ગામમાં. તો મળીએ તમને આગળ. તો કપા લઈને હું થઈ ગયો રવાનો ગામ તરફ, જ્યાં આપણે લઈને જવાનું હતું ત્યાં. તો મળીએ તમને ત્યાં પહોંચી અને પછી તો ગોદામે પહોંચીએ તો આપણે અહીંયા ખાલી કરી રહ્યા છીએ, પણ હવે ખાલી થતી નથી એટલે હવે હાથેથી ખાલી કરવું પડશે. એટલે બ્લોગને અહીંયા બંધ કરું છું ઘડીક વાર. તો મસ્ત મજાનું ટ્રેક્ટર ટ્રોલી આપણે લગાડી દીધું છે અહીંયા સર્વિસમાં, બીજી જોખી અને કમ્પ્લીટ. હવે ટ્રેક્ટર ટ્રોલી બે સર્વિસ થઈ જાય એટલે આપણે જઈએ. મિત્રો આપણી ટ્રોલી સર્વિસ થઈ ગઈ છે ને હવે મળ્યા છે આપણા ટ્રેક્ટરમાં સર્વિસ કરવા માટે. ટ્રોલી સર્વિસ કરી બાજુમાં મૂકી દીધી છે. તો મિત્રો ટ્રોલી ટ્રેક્ટર સર્વિસ થઈ ગયા બાદ આપણે નીકળી પડ્યા ઘર તરફ. આપણે જવાનું તો હનુમાન દાદા એટલે પગે લાગવા માટે, એટલે કે દર્શન કરવા માટે. તો મળીએ તમને હવે આગળ ઘરે. તો મિત્રો મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને નવા કપડાં પહેરે છે. જે આપણે ગયા વખતે લોંગ બ્લોગમાં આપણે તમને બતાવ્યું કે આપણે કપડાં લીધા છે, તો કપડાં તેથી નહોતા બતાવ્યા પણ અત્યારે પહેરીને બતાવ્યા. તો કેવા છે કપડાં થોડા કમેન્ટમાં બતાવી દો. મને ખબર છે તમે કહેશો તો નહીં, કમેન્ટ કોઈથી કહેતા નહીં, કરતા નહીં, પણ કદાચ કરી નાખો તો કપડાં પહેરીને જવાનું કારણ છે કે આપણે જવાનું છે રણેશ્વર હનુમાન દાદે. ત્યાં આજે છે શનિવાર, તો ત્યાં દર્શન કરવા જવાનું છે. તો દર્શન કરવા માટે અત્યારે તો હું ખાલી આટો મારતો હતો, તો કીધું હું બ્લોગ શૂટ કરતા હોઉં ને મિત્ર હે તેને ભેગો થતા હું. તો બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે જવાનું છે રણેશ્વર હનુમાન દાદે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા અને મળવા, તો એ બતાવે આપણા કપડાં કેવા લાગે. ભાઈ જો તો કામ કેમેરા જાય કેવા હાર લાગે છે ને. મસ્ત સુપર. પેન્ટ થોડું ટૂંકું હોય, બાકી કાંઈ નહીં. મિત્રો કપડાં કેવા લાગે તમે થોડું કામ તો બતાવજો, બાકી તો વ્લોગની અંદર બને રહો. મળીએ આગળ. તારા આલુ હંડાવે તારા આલુ એમ ક્યાં જવાનું હે? તારે એક દાંત તો પડી ગયો. તો મિત્રો અત્યારે ગાડી કાઢી રહ્યા છે સેટ. તો ગાડી કાઢી લે એટલે આપણે ગાડી રવાની થાય હે. બાકી મળી તમને આગળ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા હતા એકલધામ દર્શન. અહીંયા તો અહીંયા છે એકલધામ મંદિર, તો અહીંયા દર્શન કરી લઈ. દર્શન કરીને પછી હજી જવાનું છે રણેશ્વર હનુમાન દાદે. ત્યાં આપણે મળી તમને તો પગે લાગેલી. તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે તમને આગળનું બધું સીન બતાવો, પણ બેટરી બહુ ઓછી છે તો એટલે માની લો કે 34% બેટરી છે. બધું સીન લેવા જાય તો નહીં આવે, એટલે વ્લોગની અંદર બને ડાયરેક્ટ તમે મળશો સીધા રણેશ્વર હનુમાન દાદે. ત્યાં મળી તમને. તો મિત્રો અત્યારે રણેશ્વર હનુમાન દાદે પહોંચ્યા છે, તમે જોઈ શકો છો. મેં તમને થોડોક બતાવી દઉં, પણ કદાચ તમે નહીં જોયું હોય તો હવે દર્શન કરી લઈએ. બેટરી બહુ ઓછી છે તો પછી મળી તમને. તો હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવું છે અહીંયાથી. તમે જોઈ શકો છો રેડી થઈ ગયા છે અહીંયા જવા માટે. શું કેવું ડાયા તારું? એમ તો ચાલો હવે આપણે નીકળીએ. બેટરીની અંદર આપણી બેટરી છે ને 17% હતી, એમાંથી તે લગભગ નક્કી નહીં કેટલી વધી હશે. હવે નીકળી હાલો. ખોલે દરવાજો ખોલે. તો મિત્રો દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અહીંયા તમે જોઈ શકો છો
તો ઘરે પહોંચી ગયા છે ને બેટરી બહુ ઓછી છે, તો હવે બ્લોગને સમાપ્ત કરીશું અહીંયા. તો મળશું કોઈક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધા લોકોને બાય બાય. અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કોઈક નવા બ્લોગમાં.